તું એકલો નહીં પણ એકડો છે. ઉઠ, હજારો મીંડા તારી રાહ જોઈને ઊભા છે. ઝૂમતા નહીં આવડે તો ચાલશે, પણ ઝઝુમ્યા વગર છૂટકો નથી. થાક તો દરેકને લાગે છે, કોઈકને જવાબદારીથી તો કોઈને જિંદગીથી. જમતા નહીં આવડે ને તો ચાલશે, પણ ઝઝુમ્યા વગર છૂટકો જ નથી. મિત્રો, હવે સમય આવી ગયો છે જાગવાનો. સીસીઈના 27 એપ્રિલથી ની હોલ ટિકિટ ડાઉનલોડ થવાની શરૂઆત થઈ જવાની છે. પોલીસ અને કોન્સ્ટેબલના ટૂંક સમયની અંદર ફોર્મ ભરાવાના પણ શરૂઆત થઈ જવાના છે. તો મિત્રો, હવે શેની રાહ જોવો છો? આવો ગણિત અને રીઝનિંગના દરેકે દરેક ટોપિકને આપણી ચેનલના માધ્યમથી ને દરેક ટોપિકના એક સરળ ફોર્મની અંદર તમારા સુધીને વિડીયો પહોંચાડવાના છે. અને તમારી ચેનલ સમજીને આ ચેનલને એકવાર શેર કરી દો, જેથી કરીને દરેકે દરેક ઉમેદવાર સુધીને આપણા આ વિડીયો, આપણું જે આ કોન્ટેન્ટ છે એકદમ સરળ રીતે એમને સમજાય એ પ્રકારનું આપણે અહીંયા શરૂઆત થઈ ગઈ છે. આગળના વિડીયો પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આવો ને આવો તમારો પ્રતિસાદ મળતો રહેશે તો આપણે દરેકે દરેક ટોપિકના વિડીયો આવનારા દિવસોની અંદર મૂકવાના જ છે. તો આવો, રાહ શેની જોવો છો? ગુણાકારની શરૂઆત કરી દઈએ. આગળના વિડીયો પર બહુ એકદમ બેઝિકથી શરૂઆત થઈ ગઈ છે આપણી. તો ધીમે 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 આપણો પાયો હવે મજબૂત તરફ થવા જઈ તરફ રહ્યો છે. તો ગુણાકારની અંદર એક જોરદાર શોર્ટ ટ્રીક સાથે એ જબરજસ્ત ટેકનિક તમને આપવાનો છું. એ ટેકનિકની મદદથી તમે ઓપ્શન એલિમિનેશન કરી શકો એવી પણ ટેકનિક છે. અને તમે તમારી ઝડપ છે એ વધારી શકો. અને અત્યારના સમયની અંદર તમારી સ્પીડ અને સાથે સાથે તમારી એક્યુરેસી, આનું ખૂબ મહત્વ છે. જો સ્પીડ વિથ એક્યુરેસી નહીં હોય તો પરીક્ષાની અંદર સફળ થવું ક્યાંક અને ક્યાંક મુશ્કેલ બનશે. તો આવો સાથે મળીને આપણી જે સ્પીડ છે એને વધુ ડેવલપ કરીએ અને પરીક્ષાના સફળતા તરફ આપણે એક કદમ આગળ વધીએ. તો આજનો ટોપિક છે આપણો ગુણાકાર. તો ગુણાકારની અંદર એકદમ બેઝિકથી શરૂઆત કરીએ અને ટોપ લેવલ સુધી તમને લઈ જવાનો છું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. જરૂર તમને આ વિડીયોની અંદર કંઈક અને કંઈક નવું શીખવા મળવાનું છે. તો આવો શરૂઆત કરી દઈએ ગુણાકાર. ચલો મિત્રો, તો અહીંયા આપણે ગુણાકારની રીતો શીખવાની છે. તો એમાં પહેલી જ મેથડ છે આપણી એ છે સાદા. પછી બીજી મેથડ છે આપણી જટિલ યાની કે વધી વાળા ગુણાકાર છે. અને પછી છે દશાંશ વાળા ગુણાકાર. ઇન શોર્ટ કે ગુણાકારની અંદર આપણે તમામ પ્રકારના ગુણાકાર છે એને આવરી લીધા છે. બરોબર છે. વન બાય વન દરેક મેથડને આપણે જોઈએ અને એનો આપણે જે પણ પ્રોબ્લેમ છે એને આપણે સોલ્યુશન કરીએ. ઓકે, ચાલો શરૂઆત કરી દઈએ. સાદા ગુણાકાર. ચાલો, 1 અંકના ગુણાકાર લીધા છે, 2 અંકના, 3 અંકના, 4 અંકના સાદા ગુણાકાર લીધા છે, જેની અંદર વધી ના આવે. આપણો મેઇન એમ એ જ છે કે એકદમ શરૂઆતથી ચાલુ કરીએ તો જે પણ વિદ્યાર્થી કે ઉમેદવાર છે એને એકદમ પાયાથી સમજ વિકસે અને પછી આગળ આગળ જતા આપણે એક ટોપ લેવલ સુધી જઈએ. ઓકે, તો સાદા ગુણાકારની અંદર અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, 1 અંકનો ગુણાકાર 1 અંક સાથે છે. તો અહીંયા 5 ચોકું ને 20. તો અહીંયા તમારો સાદો જવાબ મળી જશે 20 છે. બરાબર. હવે અહીંયા તમે જુઓ તો અહીંયા કેટલા અંક છે? અહીંયા અંક છે, ઉપર અંક છે 2 અંક અને નીચે 1 અંક છે. તો આપણે હંમેશા નીચેના અંકથી ગુણાકારની શરૂઆત કરવી. હું જે પણ કાંઈ બોલું છું એ વ્યવસ્થિત રીતે તમારે સાંભળવાનું છે અને દાખલાની અંદર એને અપ્લાય કરવાનું છે. સમજો છો શું કરું છું? બીજો જે નંબર છે એટલે ઉપર 2 અંકનો નંબર છે, નીચે 1 અંકનો નંબર છે. તો હંમેશા તમારે 1 અંકના અહીંયાથી લઈને આ સાઈડ શરૂઆત કરવાની છે.
એક અંકથી બે અંક તરફ જવાનું છે. બરોબર છે. ચલો તો 5 એકા 5 અને પછી આ અંકનો આની સાથે ગુણાકાર એટલે 5 તેરી ને 15. ચલો મિત્રો ક્લિયર થાય છે. હંમેશા શરૂઆત એકમના અંકથી અને નીચેથી શરૂઆત કરીને ઉપર જવાનું છે. નેક્સ્ટ એકવાર જોઈએ. ચલો અહીંયા જુઓ તો શું થશે? 3 તેરી 9 અને આ 3 નો 4 જોડે ગુણાકાર કરો એટલે 3 ચોકુ ને 12. ઓકે, તો તમારો જવાબ થઈ જશે 129. બરોબર, એકદમ સિમ્પલ થી શરૂઆત કરીએ છીએ, ધીમે 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 એક લેવલ અપ થશે. બરોબર, આવડતું હોય તો 2x ની સ્પીડ કરીને જવા દો. જ્યાં બી નવું કોન્ટેન્ટ આવે, નવું જે મેથડ આવે ત્યાં તમે થોડીક સ્પીડ ઓછી કરીને એકવાર સમજી લેશો અને પછી એની વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે તમારી સ્પીડ ઓટોમેટિક ઇન્ક્રીઝ થશે. ચાલો મિત્રો અહીંયા જ 103 ગુણ્યા 2 તો હંમેશા નીચેથી ઉપરની તરફ શરૂઆત કરવાની. તો 3 ગુણ્યા 2 કેટલું થશે મિત્રો? 6. 2 ગુણ્યા 0 કેટલું થાય? 0 અને 2 ગુણ્યા 1 કેટલું થશે? 2. તો એનો મતલબ કે 206 તમારો જવાબ થશે. સમજો, આપણે એકદમ હજુ કહું છું કે એકદમ પાયાથી શરૂઆત કરી છે. બાકી 103 ના ડબલ કરવા હોય તો 206 તમે ડાયરેક્ટ પણ કરી શકો. પણ આપણો મેઇન એમ એ છે કે તમને મેથડ સમજમાં આવે. તો એકવાર મેથડ ક્લિયર થઈ જશે તો તમે આગળ કોઈ પણ રકમ ગીવન આપેલી હશે તો તમે કરી શકો. તો 3 દુને અહીંયા મિત્રો થઈ જશે 6. આ 3 નું 0 સાથે કરો ગુણાકાર એટલે 0. આ 3 નો 0 સાથે ગુણાકાર કરો એટલે 0 અને આ 3 નો 3 સાથે ગુણાકાર કરો એટલે 9. તો 9006. ખબર પડી ગઈ? ચાલો મિત્રો નેક્સ્ટ. મિત્રો આપના માટે થઈને એકદમ પાયાથી આપણે શરૂઆત કરી દીધી છે. આ તમે જુઓ તો આપણો પહેલો વિડીયો અહીંયાથી આ પહેલો વિડીયો છે. એકદમ બેઝિક થી શરૂઆત કરી દીધી હતી. ઘડિયા, વર્ગ અને ઘન. ઘડિયાનો વિડીયો મિત્રો હજી ના જોયો હોય તો જોઈ લેજો. એકદમ બેઝિક થી શરૂઆત કરી છે. આખા વિડીયોની અંદર ઘડિયા કામમાં લાગવાના છે. સમજો છો? તો આ બેઝિક વિડીયો છે. આટલા વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયા છે. ચેનલની એકવાર વિઝિટ કરશો, એની અંદર તમને પ્લેલિસ્ટ મળશે. 2 પ્લેલિસ્ટ હશે. એક પ્લેલિસ્ટની અંદર તમારો ગણિતનો કોર્સ આવશે અને એક પ્લેલિસ્ટની અંદર તમારો રીઝનિંગનો સંપૂર્ણ કોર્સ 1 by 1 અપલોડ થવાનું શરૂ થઈ ચૂક્યું છે. તો હજુ સુધી જો તમે આ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી દો અને આ વિડીયોને લાઈક કરજો. તમારું લાઈક છે ને એ જ અમારું મોટિવેશન છે. તમે જે લાઈક કરો છો એનાથી અમને મોટિવેશન મળે છે કે વિદ્યાર્થીને કંઈક ને કંઈક આપણે નવું આપવું છે અને એના તમામ મુદ્દાઓ કવર કરવાના છે. તો આ ચેનલના માધ્યમથી આપણે તમે જો તો સરવાળાઓ શરૂઆત થઈ ગઈ હતી, બાદ બાકી પણ આપણે કરી ચૂક્યા છીએ અને આજનો વિષય છે ગુણાકાર. ગુણાકાર પછી મિત્રો આવશે લસા અને ગુસા. સમજો, તો લસા અને ગુસા આવી જાય પછી આપણે ફ્રેક્શનમાં જવાનું છે, એટલે કે અપૂર્ણાંકના વિડીયોમાં જવાનું છે. મિત્રો 1 by 1 આપણે એક સ્ટેપ લઈએ છીએ એટલે આ બધા વિડીયો ક્યાંક ને ક્યાંક કનેક્શન ધરાવે છે. તો કનેક્ટેડ વિડીયો છે એટલે આ વિડીયો તમે 1 by 1 જોશો તો તમને એકદમ એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. રીઝનિંગની પણ આપણે શરૂઆત થઈ ગઈ છે. રીઝનિંગની અંદર તમે ચોરસ, ત્રિકોણ અને લંબચોરસની તમે ગણતરી કરી, કેવી રીતે ગણતરી કરવાની એ પણ વિડીયો અપલોડ થઈ ગયો છે. અને ઘડિયાળનો વિડીયો, બરાબર. તો ઘડિયાળની અંદર અરીસામાં પ્રતિબિંબ, પાણીમાં પ્રતિબિંબ અને 2 કાંટા વચ્ચેનો ખૂણો કેટલો બનાવે એના પણ વિડીયો અપલોડ થઈ ગયા છે. તો હજુ જો તમે આ જોયું ના હોય તો એકવાર જોઈ લેજો. અને આપણે નેક્સ્ટ જોઈએ. હવે આપણે મિત્રો વધીવાળા ગુણાકાર શીખવાના છે, બરોબર છે. તો અહીંયા જો 2 અંકની સાથે 1 અંક લીધી છે, બરોબર છે. તો અહીંયા 1 by 1 જોઈએ. ઓકે, 5 ગુણ્યા 5 એટલે કેટલું થાય? 25. 25 નો પાંચડો અને વધી પડે 2. ઓકે, પછી આમ ગુણાકાર 5 ચોકુ 20. 20 અને આ 2 એટલે તમારો જવાબ આવશે 22. તો આ 225 તમારો જવાબ.
થઈ જશે. ક્લિયર ખબર પડી? જે વધી આવે એ ઉપર મૂકવાની અને પછીનો ગુણાકાર કરી વધી એની અંદર એડ કરી દેવાની છે. ચાલો નેક્સ્ટ કરીએ એકવાર. જોઈએ અહીંયા 6 ગુણ્યા 7, 6 સત્તા 42, 42 નો બગડો અને વધી પડે 4. હવે આમ ગુણાકાર કરો તો 7 7 49, 49 અને આ 4 એટલે તમારો જવાબ થશે 49 અને 4 થશે 53. તો 532 તમારો જવાબ થશે. ક્લિયર થાય છે? નેક્સ્ટ અહીંયા જો હવે જોજો ઉપર કેટલા અંક છે? તો ઉપર સાહેબ 2 અંક છે. નીચે કેટલા અંક છે? તો નીચે 2 અંક છે. તો હંમેશા તમારે નીચેથી ઉપર તરફ જવાનું છે. પણ નીચેથી ઉપર તરફ જાઓ તમે તો તમારે શરૂઆત છે અહીંયા જે છેલ્લો નંબર આપ્યો હોય એટલે મતલબ કે આ બાજુથી જવાનું. આ તમે આ બાજુથી આવો તો તમારી ડાબી બાજુથી જે પહેલો નંબર આવે એનાથી શરૂઆત કરવાની. એનો મતલબ કે આની સાથે ગુણ. તો આ નંબર પછી કેટલા નંબર છે? તો સાહેબ 1 નંબર છે. જેટલા નંબર હોય એટલા 0 મૂકવાના. એનો મતલબ કે અહીંયા એક 0 મૂકી દો. ક્લિયર થયું? હવે આમ ગુણાકાર કરો. 1 ચોકું 4 થશે અને 1 ગુણ્યા 1 એટલે 1 થશે. આટલું ક્લિયર થયું મિત્રો? ઓકે ચલો નેક્સ્ટ. તો હવે આપણે એવું કરીએ, શરૂઆત કરી દઈએ. ઓકે હવે અહીંથી જો 3 ચોકું 12, 12 નો બગડો વધી પડી 1 અને હવે આમ ગુણાકાર કરો તો 3 એકા 3 અને 1 4. તો નેક્સ્ટ કરી દો. આ 2 4 ને 4 8 અને આ 1. તમારે શું કરવાનું મિત્રો? પછી આ 2 નો સરવાળો કરી દેવાનો છે. ઓકે ક્લિયર ખબર પડી ગઈ છે? આ થઈ આપણી બેઝિક મેથડ. તમને હજુ એક સ્ટેપ આગળ લઈ જવાનો છું. આ મેથડ ને જ તમારે ફોલો કરવાની છે. નેક્સ્ટ તો ઓકે તો અહીંયા જો બાજુમાં હું કરું છું તમારે તમારી બુકની અંદર નોટ કરી લેવાનું છે અને પછી આપણે આગળ જવાનું છે. ચાલો નેક્સ્ટ તો જઈએ. આ 14 ગુણ્યા 13 આ બીજી મેથડ કરું છું. ઓકે તો બીજી મેથડ આપણે કઈ રીતે કરીએ છીએ? અહીંયા જોઈ લેજો મિત્રો. તો અહીંયા 4 તેરીને 12 નો બગડો વધી પડી 1. ઓકે હવે આમ તમારે ગુણાકાર કરવાનો. 3 એકા 3 અને 4 એકા 4. ઓકે આ બેનો કરવાનો છે સરવાળો. બરાબર છે? તો આ બધાનો સરવાળો કરી દો તો 4 ને 3 7 અને 1 8. તો અહીંયા તમારે મૂકવાના છે 8 અને પછી આ બેનો ગુણાકાર કરવાનો છે 1. એટલે સમજી લો કે કેવી રીતે કરવાનું છે. તો આપણે બધામાં આ ટેકનિક યુઝ કરીશું. સ્ટેપ નંબર 1 ની અંદર આમ ગુણાકાર કરવાનો છે. સ્ટેપ નંબર 2 ની અંદર આ ગુણાકાર વત્તા આનો ગુણાકાર અને પછી સ્ટેપ નંબર 3 ની અંદર મિત્રો ફરીથી આ બાજુનો જે છેલ્લો છે આનો ગુણાકાર. ક્લિયર આઈડિયા આવી ગયો? એકવાર જોઈ લો તમે કઈ રીતે ગુણાકાર કરવાનો છે. એકવાર આમ ઉપર ગુણાકાર કરવાનો, પછી ક્રોસની અંદર ગુણાકારનો સરવાળો કરવાનો છે અને પછી આનો 1 બાય 1 2-3 ક્વેશ્ચન કરીશું એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જ જવાનો છે. ઓકે તો એકવાર આને આપણે ઇરેઝ કરી દઈએ અને પછી જોઈએ. ચાલો તો અહીંયાથી શરૂઆત કરી દઈએ. તો આ 3 ચોકું 12 નો બગડો વધી પડી 1. હવે આમ ગણો 1 ગુણ્યા 3 એટલે 3 વત્તા 1 ચોકું 4 એટલે 4. આ બધાનો સરવાળો કરી દો કેટલો થયો? 4 ને 3 7 ને 1 8. તો અહીંયા થઈ જશે મિત્રો 8 અને પછી આ બે નો કરવાનો તો 1 1 1. નેક્સ્ટ એક ક્વેશ્ચન જોઈ લઈએ. ચાલો હવે આની અંદર જોઈએ તો આ 2 ગુણ્યા 2 એટલે કેટલું થશે? 4. આ 3 દુ ને 6 પ્લસ 2 ગુણ્યા 2 એટલે 2 6 ને 2 થઈ જશે 8. તમારો જવાબ અહીંયા 8 અને 3 એકા 3. ક્લિયર ખબર પડી ગઈ મિત્રો? બસ આ જ ટેકનિક લગાવવાની છે તમારે, બીજું કંઈ કરવાનું નથી. 2 ક્રોસ 2 ની અંદર તમારું
સ્પીડની અંદર તમારે કરવું હોય કે બે અંકનો બે અંક સાથે ગુણાકાર, તો એકદમ વ્યવસ્થિત ટેકનિક છે. બરોબર, જોઈએ આમાં એકવાર કરીએ તો 4 તેરી 12, 12 નો બગડો, વધી પડી 1, 5 ચોકું 20, તો આ 20 લખી દો, અને 4 2 ગુણ્યા 3 એટલે 6, તો 20 ને 6 26 ને 1 27, તો 27 નો 7, અને વધી કેટલી પડશે અહીંયા 2, 5 દુને 10 અને આ 2 એટલે કે 12, તો તમારો જવાબ આવી જશે 1272. ક્લિયર મિત્રો? તો આગળ જઈએ. ચાલો, તો હવે અહીંયા જો કેટલા અંક આપેલા છે તમને. અહીંયા સાહેબ તો અમને 3 અંક છે, અહીંયા છે 2 અંક, તો 2 અંકમાં અહીંયાથી શરૂઆત કરવાની હોય છે. તો 2 જેટલા અંકથી જ્યાંથી શરૂઆત કરો એની પાછળ જેટલા અંક હોય એટલા 0 મૂકી દેવાનું, તો અહીંયા 0 મૂકી દો. આનું કરો તો કેટલું થશે? 8 દુને 16, 16 નો છગડો, વધી પડે અહીંયા એને બાજુ. ઓકે, પછી 2 ગુણ્યા 0 એટલે 0, 0 વત્તા 1 એટલે અહીંયા થઈ જશે 1, અને આ 2 દુને થઈ જશે 4. ક્લિયર થયું? પછી અહીંયાથી શરૂઆત કરો, તો અહીંયાથી શરૂઆત કરો એટલે 8 તેરી ને 24, 24 નો 4 અને વધી પડશે 2. ઓકે, પછી 3 ગુણ્યા 0 એટલે 0, 0 વત્તા 2 એટલે 2 થશે, અને 3 દુને 6. ઓકે, તો આ થઈ જશે તમારો 4, 6 ને 2 8, 1 અને 6 એટલે 7, અને આ 4. આનો તમારે મિત્રો શું કરવાનો છે? સરવાળો. તો તમારો થઈ જશે આ 47 84 જવાબ. બીજી એક જોરદાર ટેકનિક આપું છું સાહેબ. અમને કેમ ખબર પડે કે અમારો જવાબ સાચો છે ખોટો છે? એ ટેકનિક તમારે જો જોવી હોય તો અહીંયા હું તમને બતાવું છું, એકવાર જોઈ લઈએ. બરોબર છે? આનો આપણે જવાબ કેટલો આવ્યો હતો? 47 ને 84. બરોબર છે? તો એકવાર ચેક કરી લઈએ. ચાલો, તો અહીંયા જો હું તમને બતાવું છું, 208 ગુણ્યા 23. તો અહીંયા તમારે શું કરવાનું છે? આ બધા અંકનો છે ને સરવાળો કરી દો. શું કરવાનું છે? સરવાળો. 8 અને 2 10, આનો સરવાળો કેટલો થાય? 10. ફરી એનો સરવાળો કરો એટલે કેટલો થઈ જશે? 1 થશે. તો એનો મતલબ કે આખી 208 નો આપણે બધાના જો અંકનો સરવાળો કરીએ તો આપણે 1 મળે. હવે આ બે અંકનો સરવાળો કરો તો કેટલો મળશે? એકવાર જોઈ લો તો 1 બાય 1. તો આ 3 અને 2 5, આનો સરવાળો કરું છું સાહેબ તો મને મળે છે 5. આ બે વચ્ચે શું છે? ગુણાકાર છે, તો અહીંયા ગુણ 1 ગુણ્યા 5 એટલે કેટલું થશે? 5. એનો મતલબ કે તમારો જે જવાબ આવશે એનો સરવાળો કરશો ને મિત્રો તો પણ કેટલો મળશે? 5. આપણે અહીંયા જોઈ લઈએ. ચલો, આનો સરવાળો કરીએ. અહીંયા શું કરવાનું? 4 વત્તા 7 વત્તા 8 વત્તા 4. ઓકે, તો અહીંયા જો 8 ને 4 12, 12 ને 4 16, 16 અને 7. બરોબર છે? 16 ને 7 કેટલા થઈ જશે? 23. 23 એટલે 3 ને 2 કેટલા થાય? 5. ખબર પડી ગઈ? તો આ બે મેચ થયો. ઓકે, અને 8 તેરી 24 નો ચોગડો એટલે છેલ્લો અંક 4 હોય અને એનો સરવાળો કેટલો હોય? 5. તો અહીંયા તમે જોઈ લો, તો છેલ્લો અંક 4 છે ને આ બધાનો સરવાળો કરો તો 5 થઈ જાય. તો તમે અહીંથી ક્લિયર ડિસાઈડ કરી શકો કે આપણો જે જવાબ છે એ સાચું છે ખોટું. કાં તો પછી ઓપ્શન આપેલા હોય, ઓપ્શનમાંથી તમે યુનિટ ડિજિટના હેલ્પથી તમે ઓપ્શન નેગ્લેક્ટ કરી શકો. ઓકે, તો એ પ્રમાણે આપણું થશે. ઓકે, આમાં આપણો 47 84 જવાબ આવ્યો. તો એકવાર 1 બાય 1 આપણે જોઈ લઈએ. ચાલો, ફરીથી આપણે લખી દઈએ. અહીંયા કેટલો જવાબ આવ્યો હતો? 47 84. નેક્સ્ટ, આનું એકવાર ડિસાઈડ કરો તો કેમનો જવાબ આવશે? તો જો 5 ને 2 7 અને 1 8. અહીંયા હું બાજુમાં કરું છું, જોઈ લેજો. 8 એનો ગુણ્યા કોની જોડે કરવાનો? 4 ને 3 7. 7 અઠ્ઠા કેટલું થાય? 56. 56 એટલે 5 ને 6 11. 11 એટલે 11 થાય ને? 11 નો સરવાળો કરો એટલે કેટલો થાય? 2. તો આનો જે જવાબ આવશે ને મિત્રો, જવાબ આવશે એનો સરવાળો પણ કેટલો થશે? 2. અને 5 ચોક અને 20, 20 ની શું? 20 ની 0. તો અહીંયા તમારો એકમનો અંક છે, એકમનો અંક છે એ 0 આવશે. એકમનો અંક 0 હોવો જોઈએ
અને બધા અંકનો સરવાળો 2 થાય તો સમજી લેવાનું કે એ જ તમારો આન્સર હોય. આપણે હવે આની ટેકનિકની સ્પીડથી કરી. ચાલો, આ 3 છે તો 3 છે તો અહીંથી શરૂઆત કરવાની છે તો અહીંયા 0 મૂકી દઈએ. 3 પંચા 15 નો 5 વધી પડી 1, 3 દુને 6, 6 ને 1 થઈ જશે 7 અને 3 એકા 3. પછી 4 થી શરૂઆત તો 5 ચોક ને 20, 20 ની 0 વધી પડી 2, 4 દુ 8 ને 2 10 ની 0 વધી પડી 1, 4 એકા 4 ને 1 5. ક્લિયર થયું? તો અહીંયા તમે જોઈ શકો 0 આ 5 આ 7 અને 5 થી હશે 12, અહીંયા વધી પડી 1, 3 અને 1 4. ક્લિયર થયું? તો 42 50 તમારો જવાબ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો તો કેટલું થશે? અહીંયા જો 4 ને 2 8, 8 ને 5 કરો તમે 1 બાય 1 કરતા જાઓ સરવાળો. 4 ને 2 6, 6 ને 5 11, 11 એટલે શું થઈ જશે? 1 અને 1 2. તો અહીંયા તમે જોઈ શકો તો આ બધાનો સરવાળો કેટલો થયો? 2 થયો અને એકમનો અંક બી કેટલો થયો? 0. બરોબર છે? તો આ રીતે તમે ક્રોસ વેરીફાઈ કરીને પણ કરી શકો છો. ઓકે, ચલો તો હવે આને આપણે થોડુંક ઇરેઝ કરી દઈએ જેથી કરીને આપણે આગળ પ્રોબ્લેમ ના થાય. નેક્સ્ટ આપણે જોઈએ. ઓકે, ચલો મિત્રો, તો હવે અહીંયા જોઈએ. તો અહીંયા તો શરૂઆત હંમેશા અહીંથી છેલ્લા અંકથી કરવાની. એટલે પહેલા અંક આ બાજુથી ગણશો એટલે પહેલો, આ બાજુથી ગણો એટલે છેલ્લો. બરોબર? તો એની પછી કેટલા અંક છે? 2 અંક. તો અહીંયા કેટલા 0 મૂકવાના? 1 અને 1 2 0. હવે 1 નો 4 સાથે ગુણાકાર કરો એટલે 4 થશે. 1 નો 0 સાથે ગુણાકાર એટલે 0. આ 1 નો 0 સાથે કરશો એટલે 0 અને 1 નો 2 સાથે કરશો એટલે થઈ જશે 2. તો આ રીતે તમારું થશે. પછી આ 2 થી શરૂઆત. તો 2 પછી તમારો કેટલા અંક છે? 1. તો અહીંયા 1 0 મૂકી દઈએ. તો 4 દુ કેટલા થઈ જશે? 8. પછી 2 ગુણ્યા 4 એટલે થઈ જશે 8 અને અહીંયા થઈ જશે 0. આ બાજુ પણ 0 અને 2 દુને થઈ જશે 4. ચલો, ક્લિયર થયું? હવે આ 3 ચોક ને 12 નું બગડું વધી પડી 1. આ 3 નું 0 સાથે એટલે 0 પણ આવે વધી મળશે એટલે અહીંયા મળી જશે 1. 3 નું 0 સાથે એટલે 0 અને 3 નું 2 સાથે કરશો એટલે 6. હવે તમારે શું કરવાનું? આ બધાનો સરવાળો કરી દેવાનો. આ બાજુ કરો એટલે 2, આ 8, આ બાજુથી 4 અને આ 6, 4 અને 2. તો આ રીતે તમારો જવાબ મળી જશે. ક્લિયર અને કટ. બરોબર છે? તો આ રીતે મિત્રો આપણે ફરીથી જે લોકોએ આટલા વિડીયો ના જોયા હોય એ વિડીયો ઓલરેડી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂક્યા છે. તો વિડીયો એકવાર જોઈ લેજો. ખૂબ મજા આવવાની છે. તમારું દરેકે દરેક પ્રકારનું કોન્ટેન્ટ છે એ આપણી ચેનલના માધ્યમથી મુકાવાનું છે. એટલે ગણિત અને રીઝનિંગના તમારા જેટલા પણ પ્રશ્નો હશે એનું પણ સોલ્યુશન થશે અને 1 બાય 1 દરેકે દરેક ટોપિકના વિડીયો અપલોડ થઈ ચૂકવાના છે. આ વિડીયો અપલોડ કરવાનું મેઇન રીઝન એ જ છે કે દરેક વિદ્યાર્થી છે, દરેક ઉમેદવાર છે એ મોટી એકેડેમીમાં ફી નથી ભરી શકતા. એવા ઉમેદવારોને ખાસ ધ્યાનમાં રાખીને સારામાં સારું કોન્ટેન્ટ મળી રહે એ હેતુના ભાગ રૂપે જ આપણે આ ચેનલ શરૂઆત કરી છે. તો તમારી જ મિત્રો આ ચેનલ સમજજો અને ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક મિત્રો સુધીને આ ચેનલ પહોંચાડો અને એમને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહો જેથી કરીને એમને પણ લાભ મળે. બરોબર છે? તો મેઇન આપણું ઇમ્પોર્ટન્ટ એ જ છે કે દરેક વિદ્યાર્થી સુધીને આપણે પહોંચવું છે અને દરેક વિદ્યાર્થીઓને સફળતા મળી રહે એનું એક માધ્યમ આપણે બનવાનું છે. બરોબર છે? તો શેર કરી દો. ફરીથી કહું છું, લાઈક, તમારી લાઈક એ જ અમારું મોટિવેશન છે. તમને જો આ વિડીયોની અંદર મજા આવતી હોય તો કોમેન્ટ કરીને તમે જરૂર કહો. બરોબર છે? તો આપણે નેક્સ્ટ વિડીયો એમાં આપણે ટ્રાય કરીશું. તો એકવાર સબસ્ક્રાઇબ અને લાઈક કરી દો અને મિત્રો ખાસ જો વિડીયોની અંદર મજા આવતી હોય
તો આ વિડીયો શેર કરવા માટે એકવાર સ્ટેટસમાં મૂકી દો, જેથી કરીને તમારા તમામ મિત્રો સુધી આપણું કોન્ટેન્ટ પહોંચી શકે. નેક્સ્ટ આપણે જોઈએ દશાંશ વાળા ગુણાકાર. તો દશાંશ વાળા ગુણાંકમાં શું ધ્યાનમાં રાખવાનું છે? તો પેલા દશાંશને ભૂલી જવાના. શું કરવાનું છે? દશાંશને ભૂલી જવાના. પહેલો શું કરવાનું છે? સાદા ગુણાકાર. દશાંશને ધ્યાનમાં લીધા વગર તમારે ગુણાકાર કરી દેવાનું છે. અને પછી શું કરવાનું છે? તો જેટલા દશાંશ પછી અંક હોય એ બધાનો સરવાળો કરીને આપણે મૂકવાનું છે. ડાબી બાજુથી ને દશાંશ પ્રમાણે પોઈન્ટ મૂકવાનું છે. 1 બાય 1 કેવી રીતે કરવાનું છે એ હમણાં જ કહું છું તમે, તો છેક સુધીને ખાલી બન્યા રહેજો. ચલો અહીંયા આપણે કરીએ તો આ 2 દુને 4 અને 5 દુને 10, આટલું થયું 104. હવે અહીંયા જુઓ, અહીંયા દશાંશ પછી કેટલા છે? 1. અહીંયા દશાંશ પછી કેટલા છે? તો 0. દશાંશ એટલે પોઈન્ટ. પોઈન્ટ પછી કેટલા અંક છે? એક જ અંક છે, તો 1 અને આ 0 નો સરવાળો કરો એટલે 1. તો અહીંયા તમારે ડાબી બાજુથી ને આમ જવાનું અને 1 પોઈન્ટ મૂકી દેવાનો, તો તમારો જવાબ કેટલો આવી જશે? 10.4. ક્લિયર? ખબર પડે છે? આ બાજુથી આમ જવાનું છે, ડાબી બાજુથી ને જમણી બાજુથી તમારે ડાબી બાજુ જવાનું અને જેટલા દશાંશ આવે એ બધાનો સરવાળો કરી દેવાનો ને એટલા પોઈન્ટ આગળ મૂકી દેવાનું. નેક્સ્ટ જોઈએ. હવે આમાં જો, ચાલો આમાં કેટલું થશે? તો આમાં જો 2 દુ ને 4 અને 5 દુ ને 10, 104 તો થયું છે. હવે આમાં જો દશાંશ પછી કેટલા અંક છે? 1. આમાં પણ દશાંશ પછી કેટલા અંક? 1. તો ટોટલ અંક કેટલા થઈ જશે? 1 વત્તા 1 2. તો આ બાજુથી આ બાજુ જવાનું છે અને 2 અંક છોડીને, તો અહીંયા 1.04 તમારો જવાબ થશે. ફરીથી એક વાત, નેક્સ્ટ વ્યૂ. ચલો તો આ 52 ગુણ્યા 2 હમણાં જ કર્યું હતું આપણે, 104 છે. તો અહીંયા જુઓ દશાંશ પછી કેટલા છે? અહીંયા 2. અહીંયા દશાંશ પછી કેટલા અંક છે? 1. તો 2 ને 1 એટલે 3. એટલે દશાંશ પછી 3 અંક છોડી દો, તો આ 1 અંક 2 અંક અને 3 અંક છોડીને પછી અહીંયા પોઈન્ટ મૂકવાનો. આગળ કોઈ ન હોય તો શું હોય? 0. તો 0.104 તમારો જવાબ થઈ જશે. ક્લિયર? ખબર પડી ગઈ? હજુ એક એની પ્રેક્ટિસ કરીએ એટલે આપણે ટોટલી આઈડિયા આવી જશે. ચલો અહીંયા જોઈએ, આ રીતના જશે તમારે સીસીઈમાં પણ આવા જ પ્રશ્નો દેખાશે. ઇન શોર્ટ કે સિમ્પ્લિફિકેશનના 5 થી 7 પ્રશ્નો તમે એક્સપેક્ટ કરી શકો. પીએસઆઈ કોન્સ્ટેબલમાં પણ 5-7 પ્રશ્નો એક્સપેક્ટ કરી શકાય. તો એવા બધા પ્રશ્નો આ લેવલ આવું જ હોય, એટલું બધું હાર્ડ લેવલ નહીં હોય કે તમે નહીં કરી શકો. બરોબર છે? તો મેઇન ઇમ્પોર્ટન્ટ શું છે કે આવી નાની નાની સમજ છે ને એ જ તમને એક દિવસ ટોપ સુધી પહોંચાડે. તો અહીંયા જો ચોકે ચોકે 16, 16 તેરીને 48 અને 48 દુ તમારા થઈ જશે 96. તો અહીંયા મિત્રો 96 આવી ગયા. બસ હવે તમે ગણી લો. શું ગણવાનું છે? તો અહીંયા દશાંશ પછી 3 અંક છે, અહીંયા દશાંશ પછી 2 અંક છે, દશાંશ પછી 1 અંક છે અને અહીંયા દશાંશ પછી 0 અંક છે. તો ટોટલ કેટલા થઈ ગયા? 3 ને 2 5 અને 1 6 અંક થયા. તો અહીંથી ગણતા જાઓ, આ 1 અંક, આ 2 અંક, આ 3 અંક, 4 અંક, 5 અંક અને 6 અંક થઈ ગયા. પછી મૂકી દો પોઈન્ટ અને આગળ મૂકી દો 0. તો 0.0009 અને 6. ક્લિયર? ખબર પડી ગઈ? તો આ રીતે એક જ લાઈનની અંદર તમે ગુણાકાર નિપટાઈ શકો. નેક્સ્ટ જોઈએ એટલે વધુ આઈડિયા આવી જશે. તો અહીંયા જો 5 સત્તા ને 35, 35 એકમ 35, 35 દુ 70. એટલે અહીંયા તમારો મિત્રો શું આવી ગયું? 70. હવે દશાંશ ગણી લો. તો અહીંયા 3, અહીંયા 2 અને અહીંયા 1. 3 ને 2 5 અને 1 6. તો આ 2 તો ઓલરેડી અહીંયા છે. જો આ 1 નંબર, આ 2 નંબર, તો 3 4 5 અને 6. પછી અહીંયા મૂકી દો પોઈન્ટ અને અહીંયાથી હશે 0. તો આ રીતે તમે ફટાફટ જોઈ શકો છો કે થઈ જશે 15. જો અહીંયા જો મિત્રો આ 15, 15 તેરી 45, 45 એકા 45, 45 દુ 90. તો અહીંયા પાછળ શું મૂકી દો? 90. હવે દશાંશ ગણી લો. તો અહીંયા છે તમારા 3, અહીંયા 2 અને અહીંયા 1. એટલે 3 ને 2 5 અને 1 6. તો આ 1 2 આ 3 આ 4 આ 5 અને 6. આગળ મૂકી દો પોઈન્ટ અને અહીંયા મૂકી દો 0. ક્લિયર થાય મિત્રો? તો આ જ રીતે તમે 1 બાય 1 તમારી રીતે પ્રેક્ટિસ કરી દો છો. આ પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર
મળી જશે. બરોબર છે. ટેલિગ્રામ ચેનલ ઉપર PDF તમારી આ મળી જવાની છે. ટેલિગ્રામ ચેનલમાં ક્યાંથી જોડાવાનું? તો આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી હશે. એ લિંકની અંદર તમારે ક્લિક કરવાનું છે એટલે ડાયરેક્ટ તમે આવી જશો મારી ટેલિગ્રામ ચેનલ ઉપર અને એના ઉપર આ દરેકે દરેક વિડીયોની PDF તમને મળી દેવાની છે. બરોબર છે. તો આ જ રીતે મિત્રો સપોર્ટ કરતા રહેશો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર જોરદાર ટોપિક સાથે. ત્યાં સુધીને આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.